નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. એક ખાનગી કેબલ ઓપરેટરોની દાદાગીરી સામે અન્ય કેબલ ઓપરેટરો બહાર આવ્યા. જીટીપીએલ અને શિવના કેબલ ઓપરેટરોએ લુખ્ખા કેબલ ઓપરેટરો સામે પગલાં લેવા કલેક્ટરને આપ્યું આવેદન. નવા વર્ષના પ્રારંભે જ આયકર વિભાગે બોલાવ્યો સપાટો. રિંગ રોડની 3 પેઢીઓમાંથી ₹7.25 કરોડનું કાળું નાણું ઝડપાયું. કર ચોરોમાં ફેલાયો ફફડાટ. સિંચાઈ વિભાગની ભદ્ર નીતિના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને માથે ઊભું થયું જળ સંકટ. ગુજરાત ખેડૂત સમાજની આગેવાની હેઠળ યોજાયો પ્રતિક ધરણાનો કાર્યક્રમ. શહેરમાં ધમધમતા જુગારધામો પર પોલીસનો સપાટો. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 26 જુગારીઓને ઝડપી પોલીસે ₹27,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. અને ધોળે દિવસે ચોરી કરી તસ્કરોએ મચાવ્યો તરખાટ. ઘોડદોડ રોડના વિલ્સન ટાવરમાંથી રોકડા ₹91,000ની ચોરી કરી તસ્કરો થયા રફુ ચક્કર. કેબલના ઓપરેટરો બિન અધિકૃત રીતે અન્ય અધિકૃત કેબલ ઓપરેટરોના વિસ્તારમાં ઘૂસણખોરી કરતા ત્રાસી ગયેલા જીટીપીએલ અને શિવ કેબલ ઓપરેટરો મેદાનમાં આવ્યા હતા. બળજબરીપૂર્વક ઘૂસણખોરી કરનારા કેબલના કેટલાક માથાભારે કેબલ ઓપરેટરો વિરુદ્ધ આજે કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી. જીટીપીએલ અને શિવના શહેરભરના 26 જેટલા કેબલ ઓપરેટરો આજે સવારે એકત્ર થઈ એક ખાનગી કેબલના ઓપરેટરોની ઘૂસણખોરીના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવા દોડી ગયા હતા. આવેદનપત્ર આપી કેબલ ઓપરેટરોએ જણાવ્યું હતું કે ખાનગી કેબલ સંસ્થાના કેબલ ઓપરેટરો માથાભારે શખ્સોને પ્રોત્સાહન આપી અન્ય કેબલ ઓપરેટરોના વિસ્તારમાં બિન અધિકૃત રીતે ઘૂસણખોરી કરી અન્ય કેબલ ઓપરેટરોના ગ્રાહકોને લોભામણી ઓફર આપી ગ્રાહકો ખેંચી રહ્યા છે. આજે અહીંયા કલેક્ટર કચેરીમાં આપણે કેબલ ઓપરેટરો બધા ભેગા થયા છે. એમાં એક જ વસ્તુ છે કે કેબલ ઓપરેટરોને એક બહુ મોટો ત્રાસ ઊભો થઈ ગયો છે. જેમાં એવું છે કે કેબલ ઓપરેટરો પોતે આજે વર્ષોથી ધંધો કરતા આવેલા છે. કેબલ ઓપરેટરો પોતપોતાનો ધંધો ચલાવે છે અને સારી રીતે રહે છે. આજે ડેન કંપની છે, ઇન કંપની છે, જીટીપીએલ છે, દેવશ્રી નેટવર્ક છે, આવી બધી 4 કંપનીઓ સુરત શહેરની અંદર, ડીએલ છે, એ રીતે 5 કંપનીઓ સુરત શહેરમાં સારી રીતે ચાલે છે. પણ અત્યારે એક ન્યુસન્સ જે ઊભું થયું છે તે એક એવું ન્યુસન્સ ઊભું થયું છે. કંપનીઓની લડાઈ હોય તો વાત જુદી છે, પણ કેબલ ઓપરેટરનો એમાં શું ગુનો? કેબલ ઓપરેટરની અંદર જઈને ખોટા ડમી ઓપરેટરો ઊભા કરીને કે જેની પાસે લાઇસન્સ નથી એવા ઓપરેટરો ઊભા કરીને જે કામ કરાવવામાં આવે છે અને તેમાં બી એવી ઓફરો આપવામાં આવે છે કે ફક્ત કૈલાસનગરમાં માટે જ ₹50 ભાડું અને તેના પેમ્પલેટ આપવામાં આવે છે. આવી બધી વસ્તુઓ જે કરવામાં આવે છે, ઓપરેટરોમાં જઈને તમને બોક્સ ફ્રી મળશે, તમારું બોક્સ આપીને અમારું બોક્સ લઈ લો, 12 મહિના ફ્રી, 6 મહિના ફ્રી, આવી ઓફરો આપવામાં આવે છે. તો કેબલ ઓપરેટર બિચારો શું કરે? આ બધું જે કંઈ બની રહ્યું છે તે જોતા અને આજે પોલીસ કમિશનરમાં કે સુરત શહેરના કોઈપણ પોલીસ સ્ટેશનમાં તમે જુઓ તો એટલી બધી ફરિયાદો ઓપરેટરોની પડેલી છે. પણ એમાં તકલીફ એક જ આવે છે કે એક બાજુ મામલતદાર અને એક બાજુ પોલીસ, બે વસ્તુ છે. પોલીસમાં જઈએ તો એ લોકો એમ કહે છે કે મામલતદારને તમે કહો, મામલતદાર પાસે જઈએ તો કે અમે લાઇસન્સ આપવાનું ઓથોરિટી છે, અમે લાઇસન્સ આપી દીધું છે, હવે જે કંઈ કરવાનું છે તે પોલીસે કરવાનું છે. છેલ્લા 9 મહિનાથી મારા કનેક્શનોમાં ભાવિક શાહ જે ઇન ટેલન તરફથી ઊભો કરવામાં આવેલો ઓપરેટર છે એ મારા એરિયામાં 6 મહિના ફ્રી, સેટ-ટોપ બોક્સ ફ્રી એવી ઓફર આપીને મારા ગ્રાહકો તોડી જાય છે. એને રિક્વેસ્ટ કરી કે મને કંઈ કહેવાનું નહીં, તમારે જે કહેવું છે ભાસ્કર શિંદે, ભાવેશ ગોરસિયા, રવિ વાડેને કહો. એ લોકો મને કહે છે એટલે હું આ કરું છું. તમારે અટકાવ દઈને મળો, તમારો નિકાલ તાંડી જ આવશે.
છતાં પણ એ ભાઈ માનતા નથી અને આગળ ને આગળ વધતા જ જાય છે. મતલબ મારે રિક્વેસ્ટ છે કલેક્ટર સાહેબને, મનોરંજન ખાતાને કે આ જે ઢંડલ છે એને બંધ કરાવો અને અમારી રોજીરોટી જે છીનવાઈ જાય છે એને અટકાવો અને અમારો સલામત રાખો એવી અમારે તમને રિક્વેસ્ટ છે. આભાર. વધુમાં કેબલ ઓપરેટરોએ જણાવ્યું હતું કે 26 માર્ચના રોજ અખબારી યાદી બહાર પાડવામાં આવી હતી કે કેબલ ઓપરેટર પોતાના એરિયામાં જ ધંધો કરી શકશે. તેમ છતાં એક ખાનગી કેબલના ઓપરેટરોએ કેબલ વાયર કે અન્ય સામગ્રીનો ઉપયોગ કર્યા વગર કેબલ સિગ્નલ દ્વારા સીધું જોડાણ કરી રહ્યા છે. એટલું જ નહીં, કનેક્શન નહીં તોડવા માટે મોટી રકમની માંગણી કરી રહ્યા છે, જેથી કંટાળેલા જીટીપીએલ અને શિવ કેબલ ઓપરેટરોએ એક ખાનગી કેબલના ઓપરેટરોના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી હતી. ઘણા સમયથી આપ સૌ જાણો છો તે મુજબ જે રીતની કેબલમાં કોમ્પિટિશન થઈ રહેલી છે તો તેના માટે એટલી હદ વટાવી ગયા છે સામેવાળા કે જેનાથી અમે એટલા બધા ત્રાસી ગયા ના છૂટકે હવે અમે એવું આવેદનપત્ર આપ્યું છે કે અમે આમરણ ઉપવાસ પર બેસીશું એમ. એટલે એ રીતનું આવેદનપત્ર આપ્યું છે. જ્યારે આપણું ભરણ પોષણ છીનવાઈ જતું હોય તો ત્યારે માણસ છેલ્લે શું કરે? એટલા માટે એના માટે અમે બધા દરેક કેબલ ઓપરેટર જોઈન્ટ વેન્ચર બધા સાથે થઈને અમે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવામાં આવે છે. સોરી, કઈ રીતની પરેશાની થઈ રહી છે? પરેશાનીઓમાં શું કરે છે અત્યારે પેલું સેટટોપ બોક્સ ફ્રી અને એવી જુદી જુદી લાલસાઓ આપે. 50 રૂપિયા કનેક્શન. હવે તમે જાણો છો, આપ સૌ જાણો છો તે મુજબ કે 50 રૂપિયામાં કોઈ પણ હિસાબે પોસાય એમ છે નહીં. સુરત સિટીની અંદર બી શું ભાવ ચાલે છે આપણે સૌ જાણીએ જ છે. અને આ શું છે કે એક બે જગ્યાએ કનેક્શન કરી દે, 2 સેટટોપ બોક્સ ફ્રીમાં મૂકી જાય. જે સેટટોપ બોક્સ ચાલતા પણ નહીં હોય, હું તો એમને ચેલેન્જ આપું કે ચાલુ કરીને તો બતાવો કમસે કમ કે આ સેટટોપ બોક્સ ચાલુ છે. કમસે કમ કસ્ટમરને તો ખબર પડે. 1-2 દિવસ જોવા દો એમને, પછી એમની પાસે અગાડી માંગણી કરો. 2 સેટટોપ બોક્સ મૂકી દીધા, 700 રૂપિયા ગમે તેવો ભાવ કહીને પછી એની અંદર મૂકી દેવાના, આટલા 50 રૂપિયા એમ કહીને જતા રહેવાનું. એટલે આખી સોસાયટી ત્યાં ડિસ્ટર્બ, એટલે ગ્રાહકો પરેશાન થાય. એકચ્યુઅલી આ ગ્રાહકોને ભડકાવવા માટે એક પોલિસી ચાલે છે, બીજું કંઈ જ નથી. ઉલ્લેખનીય છે કે આવા લુખ્ખા તત્વોના કારણે અન્ય નાના કેબલ ઓપરેટરોને જીવવું હરામ થઈ ગયું છે. શહેર પોલીસ પણ આવા ગુંડાગીરી કરનારા લુખ્ખા તત્વોના ખોળે બેસી ગઈ છે. અવારનવાર પોલીસ ફરિયાદો થતી હોવા છતાં પણ પોલીસ નામ માત્ર અને બતાવવા ખાતર ફરિયાદ લે છે. બે રોકટોક પણ ગુંડાગીરી ચલાવવાના આવા ખાનગી ઓપરેટરો તડીપાર જેવા આરોપી અને લુખ્ખાઓ સાથે મળી ખુલ્લેઆમ ગુંડાગીરી કરે છે, જેના કારણે આવા કેબલ ઓપરેટરો સામે યોગ્ય પગલાં લેવાય એ જરૂરી છે. સુરત આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગને બુધવારના રોજ રિંગ રોડ વિસ્તારની ચેક ડિસ્કાઉન્ટના વ્યવસાય સાથે સંકળાયેલી 3 પેઢીને ત્યાં હાથ ધરેલા સર્વેમાં ₹7.25 કરોડનું કાળું નાણું મળી આવ્યું હતું. સતત 2 દિવસ ચાલેલી કાર્યવાહીમાં આવકવેરા વિભાગને સારી સફળતા મળી હતી. નાણાકીય વર્ષ 2013-14ના પ્રારંભે જ આવકવેરા વિભાગે સર્વે કામગીરી હાથ ધરતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે બુધવારની મોડી સાંજે રિંગ રોડ વિસ્તારની 3 સ્ટ્રોક પેઢીને વરુડીમાં લઈ સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી. રિંગ રોડ વિસ્તારમાં આવેલી રેશમવાળા માર્કેટ, મેટ્રો ટાવર અને ટ્રેડ સેન્ટરને 3 ચેક ડિસ્કાઉન્ટ કરતી પેઢીને ત્યાંથી પહેલા દિવસે થોકબંધ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ દસ્તાવેજોને બીજા દિવસે ઊંડાણપૂર્વક તપાસ કરતા કરોડોના 2 નંબરી વ્યવહાર બહાર આવ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે પૂર્ણ થયેલી આ સર્વેની કાર્યવાહીમાં એક પેઢીને ત્યાંથી ₹2 કરોડ, બીજી એક પેઢીને ત્યાંથી ₹4 કરોડ, ત્રીજી પેઢીને ત્યાંથી ₹1.25 કરોડ મળી કુલ ₹7.25 કરોડનું કાળું નાણું મળી આવ્યું હતું. સ્ટ્રોક પેઢી સાથે આર્થિક વ્યવહાર કરનારાઓને પણ સરંજામમાં લેવાય તેવી શક્યતા છે. એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. હંમેશા ખેડૂતોની વારે રહેતું ગુજરાત ખેડૂત સમાજ ફરી નહેરના પાણીના મુદ્દે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વારે આવ્યું છે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા નહેરના પાણીના પ્રશ્નો માટે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ ડોક્ટર કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં અઠવાલાઈન સિંચાઈ ઓફિસ ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉલપાડના પ્રમુખ જયેશભાઈ પટેલ, ગુજરાત મંત્રી જયેશભાઈ પટેલ પાલ તેમજ કામરેજ પ્રમુખ મનહરભાઈ સહિત અનેક ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં ગત ચોમાસામાં વરસાદ તદ્દન અપૂરતો થતા શિયાળાથી જ પાણી માટે આંદોલનો ચક્કાજામ શરૂ થઈ ગયા છે. મોટાભાગના ડેમ તળાવો ખાલી પડ્યા છે. ક્યાંક 15 દિવસે તો ક્યાંક 20 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી લોકો ધીરજ ગુમાવી આંદોલનના માર્ગે વળ્યા છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના માથે પણ પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં અપૂરતા વરસાદના કારણે ત્યાં પાણીની તંગી ઊભી થઈ છે.
પરંતુ અહીં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તાપી મૈયાની કૃપા હોવા છતાં સિંચાઈના અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારી અને ભ્રષ્ટાચાર નીતિના કારણે બિચારા ખેડૂતોના માથે ભર ઉનાળે પાણીનું સંકટ ઊભું થયું છે. ગત થોડા દિવસો પહેલા કાકરાપાર જમણા કાંઠા નહેરમાં બનાવેલા 5 બેરલો પૈકી 3માં ભંગાણ પડતા પાણી પુરવઠો સદંતર બંધ કરી દેવાતા ખેડૂતોના જીવ અધરતાલ થઈ ગયા છે. સિંચાઈના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા તાકીદે પાણી પુરવઠો શરૂ થાય તેવા પ્રયત્નો ન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, કારણ કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આ પીક સિઝન છે અને આવા સમયે જ સિંચાઈના અધિકારીઓ આડોડાઈ કરતા આખરે ગુજરાત ખેડૂત સમાજ અનેક ખેડૂતલક્ષી માંગણી સાથે ખેડૂતોને વહારે આવી છે. તૂટેલા બેરલની ઝડપી મરામત થાય, નવું બેરલ જલ્દી બનાવવામાં આવે તેમજ પાણીનું વ્યાપારીકરણ બંધ થાય તેમજ ખેડૂત વિરોધી સિંચાઈનો કાયદો બંધ કરો તેવી અનેક માંગણી સાથે શુક્રવારના રોજ અઠવા લાઇન્સ સિંચાઈ વર્તુળની ઓફિસ ખાતે ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ડોક્ટર કનુભાઈ કલસરિયાની આગેવાનીમાં પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. ગઈ 25 તારીખે કેનાલનું જે બેરલ છે એમાં ગાબડું પડ્યું, ત્યારથી આજ સુધી જેને રિપેરિંગ થતું નથી. તંત્રની બેદરકારીને કારણે ગાબડું પડ્યું છે અને હજારો હેક્ટર જમીન, લાખો હેક્ટર જમીન, અત્યારે 7 તાલુકાની જમીન, એનો પાક સુકાઈ રહ્યો છે. શેરડીનો પાક સુકાઈ રહ્યો છે, બીજા પાક સુકાઈ રહ્યા છે અને તંત્ર છે એ એકદમ ગોકળ ગાયની ગતિથી કામ કરે છે. એટલે ખેડૂતોને આ આંદોલન કરવાની જરૂર પડી છે, ધરણા કરવાની જરૂર પડી છે. કલેક્ટરશ્રીને અને સિંચાઈના અધિક્ષક ઇજનેરશ્રીને આવેદન આપી અને એનો અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની જરૂર પડી છે. અને જો તાત્કાલિક આ કામ નહીં કરવામાં આવે અને ખેડૂતોને પાણી એના ખેતરો સુધી નહીં પહોંચાડવામાં આવે તો આંદોલન વધારે તીવ્ર બનશે અને આગળ કાર્યવાહી કરવાની ફરજ પડશે ખેડૂતોને. વડાપ્રધાન બનવાના સ્વપ્નો જોતા મુખ્યમંત્રીને જાણે ગુજરાતમાં પાણી પ્રશ્નની કે ખેડૂતની ચિંતા ન હોય તેમ રાજ્યના ખેડૂતો પણ પાણી માટે ટળવળી રહ્યા છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ખાંડને જે અંકુશ મુક્ત કરવામાં આવી છે તેનાથી ખેડૂતોને ફાયદો નહીં પણ નુકસાન હોવાનું ડોક્ટર કનુભાઈ કલસરિયા સહિત ત્યાં ઉપસ્થિત ખેડૂતોએ પણ જણાવ્યું હતું. હાલ રાજ્યના ખેડૂતોની વાત કરીએ તો શું સ્થિતિ છે? રાજ્યના ખેડૂતો પણ મુશ્કેલીમાં છે. દુષ્કાળ અને અર્ધ દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ખેડૂતો તો મુશ્કેલીમાં છે પણ પીવાના પાણી માટે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધારે વલખા છે અને સરકાર અત્યારે બધાને બરાબર છે કહી અને આશ્વાસન આપી રહી છે. એ ખોટું છે. બીજું કે ખાંડ જે છે તે ડીકન્ટ્રોલ કરવામાં આવી છે તો તેનાથી ખેડૂતોને ફાયદો છે કે નુકસાન છે? એનાથી નુકસાન જ છે, ખેડૂતોને પારાવાર નુકસાન છે. રાજ્ય સરકારની તેમજ સિંચાઈ અધિકારીઓની ખેડૂત વિરોધી નીતિના કારણે આજે હજારો હેક્ટર પરનો પાક ખતરામાં છે, છતાં ખાઈ બધેલા અધિકારીઓ કે પદાધિકારીઓની આંખ ખુલતી નથી. અને આ સ્થિતિ સરકારે જ ઊભી કરી છે. 2012માં સરકારે નક્કી કરેલું જાહેરનામું બહાર પાડેલું કે આ કેનાલને રિપેરિંગ માટે કેન્દ્ર સરકારે પણ 280 કરોડ રૂપિયા જેવી ફાળવણી થયેલી અને એના ટેન્ડરો થઈ ગયા અને કામગીરી કરવાની નક્કી ઠરવામાં આવેલી. પણ ત્યારે વિધાનસભાની ચૂંટણી આવવાને કારણે આ જે રાજકારણીઓ માણસોએ આ કામગીરી અટકાવી અને એના કારણે આજે જૂનું બેરલ લગભગ 50 વર્ષથી પણ જૂનું બેરલ છે. સ્વાભાવિક છે કે આટલા વર્ષો થાય એટલે એમાં ભંગાણ થાય. સરકારે ચિંતા ન સેવાને કારણે આ ભંગાણ થવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં આવ્યા છે. એક તરફ વડાપ્રધાન બનવાના સપનો જોતા મુખ્યમંત્રી દિલ્હીની સફરમાં વ્યસ્ત છે તો બીજી બાજુ કહેવાતા વિકાસના મોડલ તળે આમ જનતા પીસાઈ રહી છે. ત્યારે જો મુખ્યમંત્રી પાણી માટે વલખા મારી રહેલા ધરતીપુત્રો અને પ્રજાને વહારે નહીં આવે તો મુખ્યમંત્રી માટે દિલ્હી એક વેત નહીં પરંતુ હજારો વેત દૂર થઈ જશે તેમાં કોઈ શંકા નથી. કેમેરામેન કિશન દાયમા સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ભર ઉનાળે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે. સિંચાઈ વિભાગના પાપે તૂટેલ બેરલ તાકીદે રિપેર કરવામાં ન આવતા આખરે ગુજરાત ખેડૂત સમાજ સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. કાકરાપાર જમણા કાંઠા વિભાગની નહેરમાં પડેલા ભંગાણના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ વિકટ પરિસ્થિતિને પગલે ખેતરોમાં ઉભા પાક કાળઝાળ ગરમીના કારણે નિષ્ફળ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આમ છતાં સિંચાઈ વિભાગના નિભર તંત્ર દ્વારા નહેરમાં પડેલા ગાબડાને તાકીદે રિપેર કરવાને બદલે હજુ 6 મહિના લાગશે તેવો જવાબ આપતા ખેડૂતોની હાલત કફોડી થવા પામી છે.
સિંચાઈ વિભાગની આ પ્રકારની બેદરકારી અને લાલિયાવાડીને પગલે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ ડોક્ટર કનુભાઈ કલસરિયાએ અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધા બાદ અઠવા લાઇન્સ ખાતે આવેલ સિંચાઈ વિભાગના કાર્યાલય બહાર પ્રતિક ધરણા યોજ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને સાંજે 4 કલાકે તમામ ખેડૂતો એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ મુદ્દે ધ્યાન દોરી યુદ્ધના ધોરણે નહેરનું રિપેરિંગ કામ પૂર્ણ કરી વહેલી તકે સિંચાઈ માટેનું પાણી ઉપલબ્ધ કરાવવા માટેની રજૂઆતો કરી હતી. ધરણાનો કાર્યક્રમ હતો. એ જે કાકરાપારની ઉકાઈ કાકરાપાર જમણા કાંઠાની જે કેનાલ છે એમાં ભંગાણ પડ્યું છે, તો એ ભંગાણ છે એને જલ્દી રિપેર કરી અને ખેડૂતોનો જે પાક સુકાઈ રહ્યો છે, ડાંગર, શાકભાજી, શેરડી, છેલ્લા 17 દિવસ થયા, 25 તારીખે ભંગાણ પડ્યું, તો આજ સુધી હજી પાણી મળતું નથી. તો ઝડપથી એની રિપેરિંગની કામગીરી થાય અને બાયપાસ ટનલ બનાવીને ઝડપથી પાણી મળે એના માટેની રજૂઆત કરવા માટે આજનો અમારો ધરણાનો કાર્યક્રમ હતો. આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તત્કાલ તો શું પગલાં ભરશો? આંદોલનને વધારે તીવ્ર બનાવશું. જો 5 દિવસની અંદર એ લોકો કાર્યવાહી ન કરે તો આંદોલનને વધારે તીવ્ર ઝડપથી ત્યાં સ્થાનિક બધાને ભેગા કરી અને કાર સેવાનો કાર્યક્રમ અમે કરશું. સ્થાનિક ખેડૂતોની તૈયારી શું છે ત્યાં? સ્થાનિક ખેડૂતો તો અત્યારે પોતાનું બાળક બીમાર હોય અને જીવનું જોખમ હોય ત્યારે માતા પિતાને જેવી ચિંતા થાય એવી ચિંતા સ્થાનિક ખેડૂતોમાં છે. પોતાનો પાક અત્યારે સુકાઈ જઈ રહ્યો છે અને એનાથી સહન થતી નથી આ વેદના. સરકાર પ્રત્યે ભારે આક્રોશ છે કે સરકાર આટલી બેદરકાર કેમ છે. બેદરકારીને કારણે તો ભંગાણ પડ્યું છે અને છતાં આટલી ઠંડી રીતે કેમ કામ ચાલે છે. 15 દિવસ જતા રહે ત્યાં સુધી કોઈ કામગીરી ના થઈ. હવે પાઇપનું કામ ચાલુ કર્યું છે. આજે એ કામ પૂરું થઈ જવું જોઈતું હતું. એટલે આ કામની અંદર ઝડપ લાવવી જોઈએ સરકારે, તંત્રએ કીધું કે 15 દિવસ. મેં એમને કીધું 15 દિવસ નહીં, તમે એક ટીમ રોકી છે 15 દિવસનું કામ કરવા માટે, તો 3 ટીમ બીજી 2 ટીમ લાવો તો 5 દિવસમાં થાય. તો કે ટેકનિકલી અમે અમારી રીતે ઘણો વિચાર કર્યો છે અને બને એટલી ઝડપ કરવા કોશિશ કરી છે. પણ મેં કીધું જ્યારે કોઈ દર્દીને જીવનું જોખમ હોય ને ત્યારે ડૉક્ટર રાતોરાત નિર્ણય લઈને રાતોરાત કામગીરી કરે અને નહીંતર નિદાન 15 દિવસ સુધી નિદાન થયા કરે. તો આ વાત એ જીવના જોખમની વાત છે. પાક એકવાર સુકાઈ ગયા પછી ફરીથી જીવતો થતો નથી. એકવાર સુકાઈ જાય પછી પાણી મળે તો કોઈ કામનું નથી. એટલે એ દ્રષ્ટિએ સંવેદનશીલતાથી અમને વિચારવું જોઈએ એવી અમે રજૂઆત કરી છે. સિંચાઈ વિભાગના પાપે હાલ 7 જિલ્લાઓના ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે. ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની બેદરકારી અને આડોડાઈ છોડી ખેડૂતોની બહારે આવી તાકીદે ખેડૂતોને પાણીનો પુરવઠો પૂરો પાડે તે હાલના સમયની માંગ બની જવા પામી છે. કેમેરામેન જયેશ પરમાર સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના લીંબાત, ડિંડોલી અને ખટોદરા વિસ્તારમાં ધમધમતા જુગારધામો પર પોલીસે સપાટો બોલાવી કુલ 26 જુગારીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. 3 વિસ્તારોના 4 જુગારધામમાંથી કુલ ₹27,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લિંબાયત પોલીસે બાતમીના આધારે ગુરુવારે 8 કલાકના સમયગાળામાં 3 સ્થળે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 17 જેટલા જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. ઘટના સ્થળેથી પોલીસે 12,000 થી વધુ મત્તા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજા બનાવમાં ડિંડોલી પોલીસે ગુરુવારે સાંજે બાતમી મળી હતી કે નવાગામ લક્ષ્મણનગરના ઓટલા પર જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે દરોડા પાડી 12,000 થી વધુની કિંમત સાથે 4 જુગારીઓને જેલ ભેગા કર્યા હતા. ત્રીજા એક બનાવમાં ખટોદરા પોલીસે ગુરુવારે બપોરે અલથાણ વિસ્તારના ઇન્દિરાનગરમાં છાપો માર્યો હતો, જે દરમિયાન ત્યાં જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને રંગે હાથે ઝડપી પાડી પોલીસે ઘટના સ્થળેથી 1700ની વધુ કબજામત લીધી હતી. અલગ અલગ પોલીસ મથકની હદમાં પોલીસે જુગારધામ પર સપાટા બોલાવી 26 જેટલા જુગારીઓને જેલ ભેગા કરી 27,000 થી વધુની મત્તા કબજે લીધી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વાડી ફળિયું જીમખાનાના બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલો તસ્કર 46,000 થી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ દીકરીના શ્રીમંતમાં આપવાના કરિયાવર માટે પિતાએ મજૂરી કરી રોકડા અને દાગીના ભેગા કર્યા હતા. બનાવની ફરિયાદ રાંદેર પોલીસ મથકે નોંધવા પામી છે.
રાંદેર વિસ્તારના વાડીફળિયા જીમખાના રોડ પર રહેતા અને મજૂરી કામ કરતા ધીરજભાઈ કાનજીભાઈ રાઠોડની દીકરીનું શ્રીમંત હોવાથી કરિયાવર પેટે તેમણે કાળી મજૂરી કરી 16,000ની કિંમતના દાગીના અને 30,400 રૂપિયા રોકડા ભેગા કરી રાખ્યા હતા. રાઠોડ પરિવાર પ્રસંગના કામ માટે ઘરને તાળો મારી બહાર ગયો હતો. ગુરુવારે સવારથી બપોરના 3:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા તસ્કરે ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ ચોરે ગોદરેજની કબાટનું દરવાજો ખેંચી 46,000થી વધુની કિંમતના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ખાંડા કુવા જીમખાના ચાલ. કેટલાની ચોરી થઈ તમારે? 56,000. શું શું ચોરી કરવાનું? બે ડુલજીયા, 2 જોડી, 4 વીટી. ઘરમાં કઈ પ્રસંગો તો જાણવા મળશે? મારી પોરીનો સિમત છે 25 તારીખે. આશરે કેટલાની કિંમતનો મુદ્દા મળ્યો છે? આશરે તો પહેલા લીધેલી જનસ તો પહેલેથી લીધેલી અમે ગરીબ. બધું મળે કેટલાની ચોરી થઈ છે? બધું મળીને લાખ જેવું થઈ જાય. લગ્ન પ્રસંગમાં જઈ પાછા ફરેલા રાઠોડ પરિવારે દરવાજાનું તાળું તૂટેલું નજરે પડતા તેઓ ચોંકી ગયા હતા. ત્યારબાદ અંદર જઈ તપાસ કરતા દાગીના અને રોકડની ચોરી થઈ હોવાની જાણ થતાં જ તેમણે તાત્કાલિક બનાવની ફરિયાદ રાંદેર પોલીસ મથકે નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. દિન દહાડે ઘરનું તાળું તોડી ચોર ઈસમ ચોરી કરી જાય છે અને આસપાસના લોકોને ખબર પણ ન પડે એ વાતથી પોલીસ પણ મૂંઝવણમાં છે. કેમેરામેન જયેશ પરમાર સાથે એઝા શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. રૂપિયાના બદલામાં કાગળની થપ્પી પધરાવી ઠગ ટોળકીનો ભોગ વધુ એક શખ્સ બનવા પામ્યો હતો. સુરત શહેરમાં ઘોડદોર રોડ વિસ્તારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં પંકજ પ્રસાદ નામનો યુવાન પોતાના પિતાને વતનમાં પૈસા મોકલવા માટે આવ્યો હતો, પરંતુ પૈસાની લાલચમાં આવી જઈ તે એક ઠગ ટોળકીનો શિકાર બનતા તેણે પોતાના રોકડા રૂપિયા 30,000 ગુમાવવાનો વારો આવ્યો હતો. પોતાની સાથે થયેલ આ બનાવ અંગે ઉમરા પોલીસ મથકે ફરિયાદ કરાતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તમને દેખાતી આ ઘોડદોર રોડ વિસ્તારની બેંક ઓફ ઇન્ડિયામાં બિહારવાસી શ્રમજીવીને ભેટી ગયેલા ગઠિયા 10,000ની લાલચ આપી 30,000 રૂપિયાની ઠગાઈ કરી ફરાર થઈ ગયા હતા. મૂળ બિહારનો અને હાલ પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય પંકજ પ્રસાદ વર્મા ટેક્સટાઇલ માર્કેટમાં સાડી પેકિંગનું કામ કરે છે. પંકજના વતનમાં નવા બંધાતા મકાન માટે તે ગુરુવારે 30,000 રૂપિયા મોકલવા ઘોડદોર રોડ સ્થિત બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાવવા માટે ગયો હતો. તે વખતે બેંકમાં ઉભેલા 2 અજાણ્યા ઇસમોએ સ્લીપ ભરવાના બહાને વાતચીત કરી પંકજને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ 2 ઠગોએ જણાવ્યું હતું કે અમે શેઠના 1.5 લાખ રૂપિયા ચોરી કર્યા છે અને બેંકમાં પોલીસ છે તેમ કહી પંકજને બહાર લઈ જઈ 10,000 રૂપિયાની લાલચ આપી હતી. ત્યારબાદ પંકજને રૂમાલમાં વીટેલી કાગળની થપ્પી આપી રોકડા 30,000 રૂપિયા પડાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. થોડાક સમય બાદ પંકજે રૂમાલ ખોલતા તેમાંથી કોરા કાગળની થપ્પી સિવાય કંઈ મળી આવ્યું ન હતું. તે છેતરપિંડીનો ભોગ બનેલો પંકજ તાત્કાલિક ઉમરા પોલીસ મથકે પહોંચી 2 અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. તસ્કરોને જાણે કે હવે પોલીસનો કોઈ ખોફ રહ્યો જ ન હોય તે રીતે દિવસ અને રાત જોયા વગર બિંદાસ અને બેખોફ બની તેઓ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આવી જ ચોરીની ઘટના ઘોડદોર રોડ ખાતે આવેલ વિલ્સન ટાવરમાં બનવા પામી હતી, જેમાં તસ્કરો રોકડા રૂપિયા 91,000ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નજરે પડતા આ ઘોડદોર રોડના વિલ્સન ટાવરના એક મકાનમાંથી ધોળા દિવસે 92,000 રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટનાથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘોડદોર રોડના વિલ્સન ટાવરના ફ્લેટ નંબર 708માં રહેતા યોગેશ શાહ એલબી કોમ્પ્લેક્સમાં ફર્નિચરની દુકાન ધરાવે છે. ગુરુવારે બપોરના સમયે તેમની પત્ની ઘરને તાળું મારી કામ અર્થે બહાર ગઈ હતી. ફક્ત અડધા કલાકના સમયગાળામાં તસ્કરે તાળાને સાધન વડે તોડી અંદર પ્રવેશ કરી 91,700 રૂપિયા કબાટમાંથી ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવની ફરિયાદ ઉમરા પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ગુજરાત પોલીસ દ્વારા હાલમાં ઠેર ઠેર ગુજરાત ગૌરવ દિનની કરાઈ રહેલી ઉજવણીના ભાગરૂપે માંડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજી જાદવ તથા તેમના સ્ટાફે આજે માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પની સાથે સાથે નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરી માનવ જીવનને નવપલ્લવિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં માંડવી નગર અને તાલુકાની તબીબી ટીમો પૂરો સહયોગ આપ્યો હતો. માંડવી પોલીસ દ્વારા માંડવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ ઇન્સ્પેક્ટર એજી જાદવે જણાવ્યું હતું કે પ્રતિ
દિન વધી રહેલા અકસ્માતો કે ગંભીર બીમારીઓમાં લોહીની ઇમરજન્સી ઊભી થતી હોય છે અને એવા સંજોગોમાં લોકોની ઇમરજન્સી જરૂરી ઊભી થવાના સંજોગોમાં લોહીના અભાવે કોઈ કુટુંબ પર મોટી આફત આવી પડે છે. તેવા સંજોગોમાં આ માનવતાના હાથ ધરાયેલા કાર્યક્રમોમાં સહયોગી બનેલા યુવાનોની ભાવનાને પોલીસ ઇન્સ્પેક્ટર એજી જાદવે બિરદાવી હતી. ત્યારબાદ તેમણે ઉમેર્યું હતું કે પોલીસ પરિવાર ઘણીવાર કાયદો અને વ્યવસ્થાની દોડધામમાં પોતાના શરીરના અંગોનું પણ ધ્યાન રાખી શકતી નથી. તેવા સંજોગોમાં પણ માનવ જીવન માટે અગત્યના અંગ એવા આંખની તપાસ માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હાથ ધરાયેલા કેમ્પમાં નગર તાલુકાના યુવાનો તથા પોલીસ કર્મીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને રક્તદાન કરી નેત્ર ચિકિત્સાનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે માંડવી દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ તથા સુરતની બ્લડ બેંકની તબીબી ટીમ સહિતના સ્ટાફે ખડેપગે રહીને સેવા બજાવી હતી. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની અઠવાડિક સાધારણ સભા મહાનગરપાલિકા કચેરીના નવા એનેક્ષી બિલ્ડિંગના સ્થાયી સમિતિ સભાખંડમાં યોજાઈ હતી, જેમાં વિવિધ કામો પર વિચારણા કરવામાં આવી હતી. આ સભામાં કુલ 15.21 કરોડના કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. તેમાં કુલ 38 પ્લસ 2 વકા મળીને કુલ 40 કામ રજૂ કરવામાં આવ્યા. એમાંથી એક મુલતવી અને એક દફતરે કરવામાં આવ્યું છે. કુલ મળીને 15 કરોડ 21 લાખના કામ આજની આ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો કોસાડ ખાતે જે ખાનગી માલિકીની જગ્યા હતી તે સમયે અન્ય જગ્યાના જે 4 ટાવર હતા એ તે સમયે કામ ન આપવામાં આવેલું, તે હાલમાં કામ આપવામાં આવ્યું છે. આ સિવાય એક બુડિયા ગામમાં ડ્રેનેજ નેટવર્ક નાખવાનું 2 કરોડ 94 લાખનું કામ હતું, એ પણ મંજૂર કરવામાં આવ્યું છે. સ્વૈચ્છિક સંસ્થાને અનુદાન આપવા માટેની દરખાસ્ત હતી, તેમાં સ્થાયી સમિતિ ચેરમેનને સત્તા આપવામાં આવી છે. બોટનિક ગાર્ડનનો સમય જે ફેરફાર હતો તેમાં આગામી દિવસોમાં જોય ટ્રેન ચાલુ કરવાનું આયોજન હોય, જે વર્તમાન સમયમાં જે સમય છે એ યથાવત રાખવાનું અને જોય ટ્રેન ચાલુ કરવામાં આવે તો 7 થી 11 કલાકનો સમય નક્કી કરવાનું ઠરાવવામાં આવ્યું છે. ઉમરા હયાત સુએજ પમ્પિંગ સ્ટેશનમાં મોડિફિકેશન કરવાનું એક કામ હતું, 1 કરોડ ને 29 લાખનું, એ પણ મંજૂર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મસ્કતી ધર્માદ હોસ્પિટલ ખાતે સામેના ભાગમાં જે જગ્યા ઓપન હતી એમાં સ્થાનિક અમારા સભ્યશ્રીની લાગણીને લઈને મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાનું 3 કરોડ 5 લાખનું કામ આજની આ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યું છે. શહેરીજનો હવે ગેરકાયદેસર બાંધકામ તેમજ વિવિધ સમસ્યાઓના પ્રશ્નના મુદ્દે જાગૃત થઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને વરાછાવાસીઓ આગળ આવી રહ્યા છે. ત્યારે શુક્રવારના રોજ વરાછા વિસ્તારની 2 અલગ અલગ સોસાયટીના રહીશોએ વિવિધ માંગણી સાથે વરાછા ઝોન પર પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. સુરતના મિની સૌરાષ્ટ્ર ગણાતા વરાછા વિસ્તારના વિજયનગર સોસાયટીના રહીશો શુક્રવારે પાલિકાની ઝોન ઓફિસ પર મોરચો લઈ જઈ વિવિધ માંગ માટે આવેદનપત્ર આપી રહીશોએ અધિકારીઓને રજૂઆત કરી હતી. વિજયનગરના રહેવાસીઓએ હાઈટેન્શન લાઈન નીકળી ગયા બાદ જમીન ખુલ્લી થઈ તે જમીન જે તે વ્યક્તિને નહીં આપતા હોવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત મમતા પાર્ક સોસાયટીના રહીશોએ પણ સીઓપીના બાંધકામ મુદ્દે ઝોનલ અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમજ સીઓપી પર થઈ રહેલ ગેરકાયદે બાંધકામને તાકીદે અટકાવવા માટેની માંગ કરી હતી. વરાછા વિસ્તારની 2 અલગ અલગ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં પૂર્વ વરાછા ઝોન પર પહોંચી વિવિધ માંગણીઓની રજૂઆત અધિકારીઓને કરી હતી. ત્યારે અધિકારીઓ આ રજૂઆતોને કેટલી સાંભળે છે તે તો આવનારો સમય જ બતાવશે. કેમેરામેન હિરેન નિમાસ સાથે મનીષા આહિર, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. નવી સિવિલ હોસ્પિટલ ખાતે આગામી દિવસોમાં આરોગ્ય કમિશનર પીકે તનેજા મુલાકાતે આવનાર હોય તે માટે પ્રશાસન તંત્રની દોડધામ વધી ગઈ છે. પરંતુ નવી સિવિલ હોસ્પિટલના વર્ષો જૂના પડતા પ્રશ્નો અંગે કમિશનર કોઈ ઉકેલ લાવે તે અત્યંત જરૂરી છે. ખાનગી હોસ્પિટલમાં મળતી તમામ સુવિધા સરકારી હોસ્પિટલ ખાતે આપતા દર્દીને મળી રહે તે અંગે હાલમાં પ્રશાસન તંત્ર હરણફાળ પ્રગતિ કરી રહ્યા છે, જેમાં નવી સિવિલ હોસ્પિટલનો પણ સમાવેશ થઈ રહ્યો છે. છેલ્લા 7 વર્ષ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલ ખાતે અન્ય આધુનિક મશીનોથી લઈને તમામ સુવિધા મળી રહે તે અંગે પ્રયત્નો સફળ થઈ રહ્યા છે. હાલમાં નવી સિવિલ હોસ્પિટલ અન્ય આધુનિક ઓપરેશન થિયેટરનું પણ નવનિર્માણ કાર્ય પૂરી થવાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
પરંતુ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરથી લઈને ચોથા વર્ગના કર્મચારીના અપૂરતો સ્ટાફને લઈને ભારે સગવડતાનો સામનો નવી સિવિલ હોસ્પિટલના સ્થાનિક પ્રશાસનો કરી રહી છે. આ વર્ષોથી આ અંગેના પડતર પ્રશ્નો અંગે રાજ્યના આરોગ્ય વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં બહેરા કાને અથડાઈને કોઈ ઉકેલ આવતો નથી. પ્રશાસન તંત્ર નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવતા ગરીબ તેમજ મધ્યમ વર્ગના દર્દી માટે આધુનિક સગવડ મળે તે માટેનો પ્રયત્નો કરી રહ્યા છે અને તે અંગે પ્રશંસનીય કાર્ય કરી શકાય તે રીતે મૂળભૂત ઓછો સ્ટાફને કારણે નવી સિવિલ હોસ્પિટલનો કાર્યભાર સંભાળવા માટે ભારે હાલાકીનો સામનો સ્થાનિક પ્રશાસન તંત્ર વેઠી રહ્યું છે. હાલ અભાવ સ્ટાફનો મૂળભૂત પ્રશ્ન હલ કરવાની કોશિશ પ્રાથમિક ધોરણે આરોગ્ય વિભાગ હાથ ધરે તો એ દિવસ દૂર નથી. ખાનગી હોસ્પિટલ કરતા વધુ સગવડ સરકારી હોસ્પિટલ ખાતે મળશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં 16 વર્ષીય કિશોર ગત મંગળવારથી ગુમ થઈ ગયો હતો. તેના પરિવારજનોએ અપહરણ થયું હોવાની શંકા વ્યક્ત કરતા કાપોદ્રા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તેની શોધખોળ આદરી હતી. કાપોદ્રા ખોડિયાનગરમાં રહેતા પ્રવીણભાઈ ગોરધનભાઈ મકવાણાનો 16 વર્ષીય પુત્ર સાગર ગત 9મીએ ઘર નજીક છાશ લેવા ગયો હતો. આ છાશ લેવા ગયા બાદ સાગર ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારમાં અને સગા સંબંધીઓને ત્યાં તપાસ કર્યા બાદ પણ તેનો કોઈ પત્તો ન મળતા આખરે તેના પરિવારજનોએ અપહરણ થયાની શંકા વ્યક્ત કરતા કાપોદ્રા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી સાગરની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. સુરત શહેરના કતરગામ વિસ્તારમાં આવેલા લુમ્સના કારખાનામાં કામ કરતા મજૂરનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મજૂરના પરિવારજનોના કહેવા મુજબ ખાતામાં કામ કરતી વેળાએ મશીન પડવાથી તે દબાયો હતો. લુમ્સના માલિકનું કહેવું છે કે બીમારીને કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં રોષે ભરેલા મજૂરના પરિવારજનો તેનો મૃતદેહ લઈને લુમ્સના કારખાનામાં પહોંચી જઈ વિરોધ કર્યો હતો. તમને દેખાતી લોકોની આ ભીડ ગોટાલાવાડીના એક લુમ્સના કારખાનાની બહાર જામી છે કે જ્યાં મજૂરનું મોત થયા બાદ તેના પરિવારજનો મૃતદેહ લઈ લુમ્સના ખાતાની બહાર વિરોધ કરવા પહોંચી ગયા હતા. ઘટના એવી છે કે કતારગામના ગોટાલાવાડી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય સુરેન્દ્રભાઈ પ્રધાન ગોટાલાવાડીના એક લુમ્સના કારખાનામાં નોકરી કરતા હતા. ગુરુવારે બપોરે રહસ્યમય સંજોગોમાં કારખાનામાં જ તેમનું મોત નીપજ્યું હતું. સુરેન્દ્રભાઈના પરિવારજનોને ખબર પડી હતી કે કારખાનામાં કામ કરતી વેળાએ મશીન પડતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે લુમ્સના માલિક ભરતભાઈનું કહેવું છે કે છેલ્લા 15 દિવસથી તેમની તબિયત ખરાબ હતી. ગુરુવારે તેમની તબિયત બગડતા તેમને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. એક કારીગર અમારે ત્યાં 10-12 દિવસથી કામ કરતો હતો અને છેલ્લા 3-4 દિવસથી બીમાર હતો. બીમાર હોવા છતાં બી કામ પર આવતો હતો. અમે એમને ના કીધેલું હતું પણ કામ પર આવ્યો ને આજે સવારે એને ઓચિંતું એને ગભરામણ થઈ ને પછી અમે એને હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા અને પછી ત્યાંથી 108ને બોલાવી હતી ને એ ડૉક્ટરે જોયું ને પછી એમને સિવિલમાં લઈ ગયા. એ લોકો પછી ત્યાં આગળ સિવિલમાં બધું પીએમ બધું થઈ ગયેલું છે ને અત્યારે જે લાશનો કબજો પણ એ લોકોને સોંપી દીધો છે. તો તે છતાં પણ એ લોકો અહીંયા અમારી ફેક્ટરી પર લાશને લઈને આવ્યા છે અને અત્યારે અમને માનસિક રીતે ત્રાસ આપે છે. પૈસાની માંગણી કરે છે અને હવે તમે જેવો એટલે પટાવવાનું એમ ને ખરેખર એરાનો પીએમનો રિપોર્ટ પણ નીકળી ગયેલો છે અને એ લોકો અત્યારે લાશને અમારી ફેક્ટરી પર લાવીને ત્યાં આગળ થોડું 150થી 200 માણસનું થોડું ભેગું થઈ ગયેલું. પૈસાની ગમે તેમ માંગણી કરે છે. સુરેન્દ્રભાઈના મોત બાદ અંતિમ ક્રિયા માટે માલિક ભરતભાઈએ 1200 રૂપિયા મોકલાવ્યા હતા, જેથી ઉશ્કેરાયેલા તેમના પરિવારજનો સુરેન્દ્રના મૃતદેહને લઈ સીધા લુમ્સના ખાતા પર પહોંચી ગયા હતા અને ફરજ દરમિયાન મોત થયું હોવાનું કહી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જોકે મોતનું કારણ જાણી શકાયું ન હોવાથી મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. પીએમના રિપોર્ટ બાદ જ મોત અંગેનો ખુલાસો થશે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. એક ખાનગી કેબલ ઓપરેટરોની દાદાગીરી સામે અન્ય કેબલ ઓપરેટરો બહાર આવ્યા. જીટીપીએલ અને શિવના કેબલ ઓપરેટરોએ લુખ્ખા કેબલ ઓપરેટરો સામે પગલાં લેવા કલેક્ટરને આપ્યું આવેદન. નવા વર્ષના પ્રારંભે જ આયકર વિભાગે બોલાવ્યો સપાટો. રિંગ રોડની 3 પેઢીઓમાંથી ₹7.25 કરોડનું કાળું નાણું ઝડપાયું. કર ચોરોમાં ફેલાયો ફફડાટ. સિંચાઈ
સિંચાઈ વિભાગની ભદ્ર નીતિના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને માથે ઊભું થયું જળ સંકટ. ગુજરાત ખેડૂત સમાજની આગેવાની હેઠળ યોજાયો પ્રતિક ધરણાનો કાર્યક્રમ. શહેરમાં ધમધમતા જુગારધામો પર પોલીસનો સપાટો. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 26 જુગારીઓને ઝડપી પોલીસે ₹27,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. અને ધોળે દિવસે ચોરી કરી તસ્કરોએ મચાવ્યો તરખાટ. ઘોડદોડ રોડના વિલ્સન ટાવરમાંથી રોકડા ₹91,000 ની ચોરી કરી તસ્કરો થયા રફુ ચક્કર. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.